નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઝઘડિયા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું સક્રિય સદસ્ય સંમેલન એપીએમસી હોલ ખાતે યોજાયું। ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને તેના જ ભાગરૂપે તમામ 182 વિધાનસભામાં સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તે અંતર્ગત 152 ઝઘડિયા વિધાનસભાના સક્રિય સદસ્ય સંમેલન ઝઘડિયા એપીએમસી હોલ ખાતે યોજવામાં આવ્યું, જેમાં પ્રદેશ પ્રવક્તા શબ્દશરણ તડવી વિશેષ ઉપસ્થિત રહ્યા। તેઓએ કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપ્યું। આ પ્રસંગે નવનિયુક્ત ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીનું ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું। સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી। ઝઘડિયા વાલિયા નેત્રંગ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યોનું આજરોજ ઝઘડિયા એપીએમસી મુકામે સંમેલન યોજાયું। આ સંમેલનમાં ઝઘડિયા વાલિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી દીપેશભાઈ વસાવા તેમજ અમારા પ્રદેશના પ્રવક્તા શરણભાઈ તડવી ઉપસ્થિત રહ્યા। જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહજી તેમજ અન્ય પદાધિકારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો આજરોજ અહીંયા ઉપસ્થિત રહ્યા અને સક્રિય સદસ્યોએ આગામી 9, 10, 11 તેમજ આગામી 13 અને 14 તારીખ શું કામગીરી કરવી એનું માર્ગદર્શન બધાને આપવામાં આવ્યું અને કાર્યકરો ખૂબ જ ઉત્સાહથી આ ચલો ગાંવ અભિયાન એમાં પણ જોડાશે અને ભારતીય જનતા પાર્ટીનું જે સૌનો સાથ સૌનો વિકાસ એ રીતનું જે સૂત્ર છે તેને સાર્થક કરવા માટે કામે લાગશે એ જ અભિયાન